જો મિત્રો આ ભાઈ જો પોતાની સ્ટીકની અંદર દારૂ ભરીને પીતા હોય છે, એની પત્ની આવીને જોઈ જાય છે તો બધું ઠલવી નાખે છે. વળી પાછા ભાઈ તો પણ હાર માનતા નથી ને આવી રીતે ગેંડીની નળીમાંથી બોટલ ભરીને પાછા પીવા જાય છે. ત્યાં તો એની પત્ની પાછી જોઈ જાય છે. ભાઈ તો માફી માંગતા રહે છે તો પણ એની પત્ની હોય છે તે બોટલ ઢોળી નાખે છે. આવી રીતે બોલ ફેંકતા તે ઓવન વાગતા એનો મિત્ર આવીને પહોંચે અને ઢોળાઈ ગયેલું દારૂ બધું બોટલમાં ભરી લે છે અને બંને જણા આવી રીતે નિશાણી લઈને બોટલમાં ભરીને ભાગી જાય છે. ત્યાં તો પાછા એક બેનને નાસ્તો કરતા જોવે છે. એ નાસ્તો અડવા દેતી નથી તો આ ભાઈ એની વાતોમાં એની રીતે લગાવીને પાછળથી આ ભાઈ ચોરી લે છે અને પાછળથી કુકડો પણ ખાઈ જાય છે. અને બંને જણાને એમ થાય છે કે આ બંને બોટલમાં આપણો નાસ્તો ભરેલો છે, પણ ત્યાં તો જોઈએ તે તો ખાલી હોય છે. એની પત્ની એની પાછળ આવતી હોય છે. તો મિત્ર આવીને એને બોલાવે છે. એની પત્ની તો હથોડો લઈને દોડતી હોય છે. ત્યાં તો એનો મિત્ર આવીને બાણું ખોલીને એને ખેંચી લે છે અને એની પત્ની તો હથોડાથી બાણું તોડીને અંદર ઘૂસી જાય છે અને જોવે છે. ત્યાં તો એ મિત્રોએ મોટો જબર પંખાની વ્યવસ્થા કરી રાખી હોય છે અને આવી રીતે બધા મિત્રો વડે એની પત્નીને ઉડાડી મૂકે છે. મિત્રો આ પતિ પત્નીની ધમાલ માટે એક લાઈક કરી દેજો.